સબ્જી મી બનાવી દીધી અને આજ કોઈક અલગ સબ્જી બનાવી છે સરપંચ તો ખાલી ખોલીને બતાવજે એક વખત રોજના કરતા અલગ જ સબ્જી બનાવી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરપંચ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ્ડુ એ ગુડ્ડુ વહેલા વહેલા કરે છે. હે ગુડ્ડુ વહેલા વહેલા કરે છે તું? આ ગગાભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણે તો પાવડો લઈ લીધો છે સોનું ભરવા. આજનો કોઈ વ્યૂ અલગ જ આવી રહ્યો છે. જોઈ શકો છો, રાતે વરસાદ આવ્યો હતો એટલે વ્યૂ મસ્ત આવી રહ્યો છે. અત્યારે પણ વરસાદ આવે ને એવું જ વાતાવરણ કર્યું છે. આપણે આવી જઈએ છીએ આપણા ખેતરમાં. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને મિત્રો, નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હાલમાં 8:30 વાગ્યા છે અને આપણે આવીએ છીએ ખેતરીનો બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. તો આઈ હોપ બધા મજામાં હશે અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ, જો વરસાદનું વાતાવરણ છે, આજે રાત્રે પણ વરસાદ આવ્યો એટલે થોડું લેટ ઉઠાણું. તો હવે ખેતરે આવ્યા છીએ તો કંઈ આવો વ્યૂ આવી રહ્યો છે, જોઈ શકો છો. અને વરસાદ તો હાલ પણ હજી તૈયારી કરેલી જ છે. અને ગાઈ જો આ બાજુમાં પટુ આવ્યા છે. પટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા વહેલા શું ચાલે છે? હાથમાં પાવડો જ ભરું છું માટી ગેસનો પૂરું કરવા. એવું છે, માટી એવું નાખો એમ? સાપરામાં થોડી માટી નાખો કે. બરાબર. વરસાદ કેવો આવ્યો રાતે? ના રાતે વરસાદ જબ્બર આવ્યો, જો કે કેટલો ભેજ છે. વાવેતર થઈ જાય એવો. વાવેતર થઈ જાય એવું. આપણે પેલા બધું લીલું લીલું ના થઈ ગયું? પેલા પલો મારી ગારવાઈ કાઢે એવો વરસાદ આવ્યો. એટલે લીલું લીલું થઈ ગયું બધું. આપણે છોડીને જગો આખી જો જબ્બર ત્યાં ફૂલ આવ્યા જો ખાલી. એટલે જ બધું ભેજવાળું વાતાવરણ થઈ ગયું ગાઈ, જોરદાર. ચોમાસામાં બેઠા ભેજવાળું વાતાવરણ જેવું થાય. અને ગાઈ જો અમારા બાજુ અમારું બીટું, અમારું ગુડ્ડું આવી ગયું છે. બીટું ગુડ મોર્નિંગ. બેટું વહેલા વહેલા શું કરે છે? એ બેન આમ બે ગયું. એ બેટું ઉનાળું નહીં, આમ ચોમાવું આવી ગયું. એ સોળી ચો જો બે પાણી ભરવાનું છે ને એ જગ્યાએ બેઠો બોલામાં બેઠો છે. ચોવે નાખે માટે સાપરા મારે થોડું કોરું કરી દો તો થોડી નાખે ગારો કરી દીધો. કાલ તો આમથી વરસાદ આવ્યો ને ત્યારે વાર કન તમારે કંતન બોધવાનું પણ તે બોધ્યું નહીં. આપણે આજે બધે એવું હાથી કંતન બોધવાનું છે. એ સોંફળ છે પાકી જશે. હા, વરસાદ વાળી બધા પાકી ગયા ને. મેં અત્યારમાં તોડી દીધું, ગુડ્ડું ના લીધું, અડધું ખાધું નાઈ દીધું. દુકાન ગયેલો જમ્બો ખાતો હતો. પણ આ બેના વરસાદ વાળ્યો કે શું થઈ ગયો? જો ગાઈ જમ્બો જોમ્પર પાકી ગયો. કેરીમાં હાક થાય ને એમ જોમ્બોમાં હાકો થઈ ગઈ. એટલે તમે ભાવ બેટા હા ના તોડી આલો, હમણાં નાખી દીધું ગાઈ. હમણાં વહેલા વહેલા તોડી આલી તો નાખી દીધું. માગે છે ના મળે. ખાવું મોઢામાં પાણી વળી છે? મોઢામાં પાણી વળી છે? હા મોઢામાં પાણી વળી છે. ખાવું છે તાર? ખાવું? હા ચલો ગાઈ, જો આપણે ગુડ્ડુને જમ્પર પાડીએ લીધા. ગાઈઝ, અમે તમારી ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. ગુડ્ડુ ને બે ગુડ્ડુ એ ગુડ્ડુ તું નાઈ. ચલો ગાઈઝ, જેમ આપણે રોધવાનો ટાઈમ થઈ ગયો છે. કારેંગણા અને ચોળીનું સબ્જી બનાવવાની છે તો પછી ચમાડી મૂકી દીધી છે. લસણ બસણ બોળી કાઢી છે. ચલો તને આપણે વધી કાઢીએ પછી મળીએ. ફોકસ કરો. કેટલી વાર તમે સરપંચ? કેમેરામેન ફોકસ કરો, જલ્દી જમવાનું બને છે. સરપંચ આવી ગયા છે અમારા રોટલા બનાવવા. એટલે ઘરનું મક્ખન હતું મસ્ત એટલે રોટલી પર લગાવીને બધા ખાશી. હું તો મને લગાઈને આલો તો ખોન તો મૂંગવાનું ખાવ ને ખાલી બોલું. ગાઈસ, પેટ પૂજા કરીએ, ભૂખ લાગે છે. તે તમે આજ ખેતરમાં છે ને જ્યાં હતા તે આવી ગયા ટાઈમસર જમવા. એવું પેટમાં ચાલુ થાય ને એટલે આવી જ જાય ઓટોમેટિક જમવા. આને છે બે જ્યાં સમ બેઠા હોય નહીં વાટકો નહીં રોટલી ખાલી વાર જમી લે. ખાવું જ છે. ચલો કાંઈ તને આપી પણ જમી લઈએ. તો ખાઈ નહીં આ હેતરમાં ખાઈ ના આવ્યો તો ખાધા પર એઠવાડ થાય, એ અકડા પેલા તો ઓગળ પડાય છે. ઓગાળ થાય એમ. પટણા કોક બતાવ. હું છો જો આ તો આ તો આ તો એમને પણ તઈ ખાધું નહીં તે હેતરમાં શું ખાધું ભાઈ? હવે ખાધા પછી મુખવા જ ચાલુ કરે છે. હમણાં હાલ તો રોટલા ખાધા છે. આ મુખવાસ કરો છો? હા, તમે એવું કરો તમારા પાસે બધાથી હવાયું એ તો અમે તો કરીએ.
દાદા પેલું ધોતા જ જો અને નાખી દીધું જો જો જમફળ ભાવે લો અંગાજી પાકી ગયો રોટલા ઓછા ખાધા લાગે ના કોઈ તો કેવું છે આજે આરામ નહીં કરવાનો મેં ગોડી ઊંઘીને ઉઠી હતી અમે આરામ નહીં કરવા દે છે એટલે ઊંઘ બગડી છે મારે ઊંઘ બગડી મારી गुड्डू ऊँगी उठी એટલે गाइस 3:30 4 बज गए हैं अभी चाय बन रही है अरे पानी सही तू मैं तो चा बनी सही हूँ શું કરી તાલતી આ તો ગોળ ને ચા બહુ ભેગું કરે બડો મને જબરજસ્ત ચા આપડી એવું એમ બ્લાઉઝ નું કર્યું કમ્પ્લીટ તૈયાર એવું ના વાળી રૂપિયા ના આ તો ચા બને છે ગાઈ જો અમારે તો આજ તો 4:30 વાગ્યા અને ગાઈ આ બાજુ અમારું ગુડ્ડુ છે ને જો ટમાટર બડે મજેદાર જોવા છે આ મસ્ત જોવું છે જો ઘડીએ જોવા છે તો મસ્ત મસ્ત ટમાટર બનાવો જલ્દી બનાવો ચાय बनाओ जल्दी नहीं आने दो स्थिर आने दो 10 वाली हाँ स्पेशल चाय ना मुफ्त में पियेंगे आज फ्री में पिलाऊंगा ફાઇનલી ગાઈઝ સોચના 6:30 થઈ ગયા છે આપણે ખેતરમાં જઈને ઘેર આવી ગયા છીએ આપણે રોધવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈઝ આજ અમે સબ્જીમાં કોઈક અલગ જ બનાવીએ છીએ શું બને છે તમને બતાવો શું કે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ડુંગળી છે મારે શું છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો ગાઈઝ આજે અમારે વાનું શાક બનાવવાનું છે ને શું કહેવાય એને કોમેન્ટ કરીને કહેજો સરપંચ શું કર્યું શું મટારે પોતું મારી અત્યારે બધો બનાન ઘરમાં છે સાફ સફાઈ એટલે બધા ના હોય તાણું પોતું ભરાયું બધું હોય એક પોતું ના ભરાય હવે બધા હેર ચાલ કામ ગાઈઝ જો આજનો રિવ્યુ જો આવી રહ્યો છે મસ્ત વરસાદ આવ્યો નહીં આજે ના સરપંચ ચલો ગાઈઝ તને આપણે પેલા રોધી કાઢીને પછી મળીએ ગાઈઝ આપણે સબ્જી બનાવી દીધી છે કોને બનાવી સબ્જી સબ્જી મેં બનાવી દીધી અને આજ કોઈક અલગ સબ્જી બનાવી છે સરપંચ તો ખાલી ખોલીને બતાવજો એક વખત મેં રોજના કરતા અલગ જ સબ્જી બનાવી છે વડી સોયાબીન કહેવાની ને સોયાબીન સોયાબીન ડુંગળી ગાઈઝ આપણે જણા વડનગર અને તે કોક લાયા હતા મારા ઓલે વડનગર થી લાયા કોકળી તને મંગાઈ હતી આવડું મંગાઈ દઉં 10 વાળી ચાલશે હતા હા ગાઈસ ચોડી મોટી કોકળી હોય કાળી જો વ્હાઈટ ને કાળી બરોબર મને પેલું આખું બોક્સ તો તમને હારે બે કોકળી થઈ રહી હતી દીવા ભરવાના દિયા બતી કરો પહેલા ચમ મચ્છરદાની ભરાવું તું લે હા હાઈ ખાધા પહેલા તું વાત કરી તું ગાય જો મચ્છરદાની લટકી જઈ લે આ ગુડ્ડુ ઊંઘી જઈ એટલે એમ એવું છે અને ખાવાનું બાકી નહીં મેં કીધું આ તૈયાર ખાટલા પોથરે એટલે મેં તો ઊંઘી જાય છે ખાધા પહેલા ઓહો અગર તમે ભૂખ લાગી છે ને હા નહીં લાગી વાલજી ભૂખ નહીં લાગી લે ચમ બે લાગ્યો ખાવાની ના ખાધી નહીં વાલજી ખાતો નહીં શો તું નહીં ખાતો તારે અમદાવાદ જઈને ખાવાનું બે દાડા બે ગો અમદાવાદ જઈને ખાવાનું લે એવું શું સારું નહીં સરપંચ તો બધું ખોળે સરપંચ જો આ બધો કબાળો કાઢ્યો છે રાતી પેલા ખાવાનું કરો લેડો હેડો ગાઈઝ ચલો જમવાનું બની ગયું છે ગાઈઝ શું બનાવી જોઈએ મને ખબર નહીં એટલે વડિયાનું શાક છે ગાઈઝ સોયાબીન દૂધ છે રોટલી છે ચલો ગાઈઝ પીવા પીવા ભરી દીધા છે આજ તો અને ગુડ્ડું ઊંઘી જઈશ પહેલાં જમી લઈએ ગાઈઝ જો આપણે તો ગૌતમને બે ગયા જમવા વાલજી બે અને વાલજીભાઈને મારા આ બે દાડા છે જમવા પછી અમદાવાદનું જમવાનું છે સિટીનું ખાવાનું છે હોસ્ટેલનું ના હા એવું છે સરપંચમાં તો બે ગયો છે ને ગાઈઝ જો કેટલા વાગ્યા હવા 8 થઈ ગયા રોજ મોડું થાય છે મારે હવે કામ રોજ લેટ પડી છે આમ શું કેવું એવું ના હોય અમે લાઈટ જતી રહેતું કરો હા ચોમાવું છે એટલે કહીએ છીએ અમે રોજ કહું છું રોજ કહું છું ને ચોમાવું વહેલું પણ આવે મળતો નહીં એટલે લેટ જ કરે છે કાલથી થોડો વહેલો રાખો ચલો ગાઈસ પહેલાં જમી આપણે ફટાફટ પછી મળીએ ફટાફટ
વડીનું શાક એટલે સોયાબીન સોયાબીન ગાઈસ સોયાબીન બનાવી કાઢી સરપંચ તો આજ તો ઓગળે ચાટતો રહી ગયો એવું લાગે કશા છે ટાઈમમાં તો સોયાબીન વાલજી કહેતા ને કોક અલગ બનાવો ખોતાણામાં અલગ આ તો સ્પેશિયલ કોમર લેવા મોકલ્યા હતા ગૌતમ ભાવે સોયાબીન વાત છે જો સરપંચ તો આડા દિવસે મંડે સર્વ મંદે માર કેવું થાય ખબર હે લાલ ભોય પડે છે એટલો બધો અવાજ છે ગાય જો તપેલી લુસી મેલતો નહીં એ માણસ છે સરપંચ તપેલી હેઠો નહીં મેલતો તો ડાયરેક્ટ કરી નાખી આવું ચાલે એટલો બધો અવાજ છે એવું એમ તો તાને એક કામ કરો આરી બનાવી દો તઈ તો પેલું સુશી કહો ખાઈ લો ફાઇનલી જમીન અને આપણે આવી ગયા છે ધાબાની છત ઉપર કારણ કે ગાઈસ છે બધું આમ મસ્ત ફ્રેશ થઈ ગઈ કારણ કે ઠંડો પવન આવે છે અને ગાઈસ વરસાદનું વાતાવરણ હોય છે એટલે આપણે રાતે આવે ઊંઘવા નહીં આવતા અને ફાઇનલી હાલમાં હળવા થવા આવ્યા છે ફ્રેશ થવા જો પટુ આવી ગયો છે જો આવાજ પવન ના મસ્ત ખાવાના 9 વાગ્યા તો હું આપે તો એવું ભોય ના પડ પાછું વાયરો વધારે આવે ને તો પાછું લહેરું આવે તો ઊંઘી જાય ના પણ લાભ જ નહીં આ બધું ડોક્યું રાખે એટલે ફોડા પર કેવું કોકી થોડું એ આવે ના કરતો રાતમાં રમ કરે ના કરતો મેં તો જવા વાયરો ખાઈ લેવાનો અત્યારે કેવું તો ચલો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા ક્લોઝ કરીએ છીએ આપણે તો પટું ગુડ નાઇટ કહી નાખીએ ગુડ નાઇટ જય માતાજી સવારે મળશું એક નવા બ્લોગમાં કયો નહીં કેવું ગાઈઝ અમારા બ્લોગર છે અરે વાહ નવા કારણ કે હમણાંથી બ્લોગ અમારે પટું બનાવવા ભાઈ શું કેવું શીખીએ છીએ થોડું શીખો છે તમે બધા સપોર્ટ કરો સારો એવો આવડી જશે એ આવડી જશે તો ગાઈઝ છે ને અમારો બ્લોગર છે નવો એટલે હવે પટું બ્લોગ બનાવવા જાઓ પાછું ખોટું ના લગાડતા જો ભૂલ ચૂક થાય તો માફ કરજો અને ગાઈઝ સપોર્ટ કરજો કારણ કે પટુ એમાં મજૂરી કરવા માંડી છે રાગે પહેલાં હું એકલો જ કરતો મને સપોર્ટ આલે છે એટલે આપણે પટુ થેન્ક યુ શું કેવું થેન્ક યુ ના અમારે કેવું પડે કારણ કે મને સપોર્ટ આપવા માટે કારણ કે મારા ખાલી એડિટિંગ એવું થોડું કરવાનું રહે છે બાકી પટુ સંભાળ લેતા અને એ ગોપરોથી ગાઈઝ તો જો આ બ્લોગ તમને તો ગાઈઝ જો આજનો બ્લોગ તમને ગમ્યો છે કારણ કે છે ને પટુ બ્લોગ બનાવે છે ગોપરોથી બનાવે છે મહેનત કરે છે તો આશા રાખું છું કે તમે મને સપોર્ટ કરો છો એનાથી વધારે પણ અમારે પટું કરજો અને મને પણ કરજો આજ સુધી કરે છે અને કરતા રહેજો આઈડા અને આપણે બ્લોગ બનાવતા રહેશું ગાઈઝ બહુ મજા આવશે અને થોડી ઘણી કોમેન્ટ પણ કરવા નાખો ગાઈઝ બરાબર તો અમને ખબર પડે કે કોક નવું કરી નવા બ્લોગ લાવતા રહીએ નવું ઇન્ટરેસ્ટેડ કરી નવો જૂની કરતા રહીએ અંદર ઓકે એટલે મજા આવે તો ભાઈ ચલો આજનું આમાં મોડું થઈ ગયું છે 9:30 વાગી જશે આજ તો ઓલરેડી જમવાનું પણ મોડું થઈ ગયું ગુડ્ડું પણ ઊંઘી જઈ છે ફાઇનલી ચલો આજનો બ્લોગ ક્લોઝ કરીએ છીએ મળીએ પછી આપણે કાલ નવા બ્લોગ બધાને જ આજનો બ્લોગ ગમ્યો છે અને ગમ્યો એવી આશા સાથે આજનો બ્લોગ ક્લોઝ કરીએ છીએ મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં બધાને જય માતાજી એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ